દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। ભાજપ મીડિયા સેલ દ્વારા વડોદરામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મીટ યોજાઈ। વડોદરા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ દ્વારા અકોટા સ્થિત ટ્રોપિકાના હોલ વિવાંતા તાજ હોટલ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિશેષ ઉપસ્થિતિ તરીકે મહામંત્રી લકુલીશભાઈ ત્રિવેદી તેમજ મહામંત્રી દીપકભાઈ પઢિયાર અને રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મીટ દરમિયાન શહેરના તંત્રી, સહતંત્રી, પત્રકારો અને કેમેરામેન મિત્રો સાથે ઉષ્માભર્યું સ્નેહ મિલન યોજાયું હતું। ભાજપના આગેવાનો દ્વારા મીડિયા અને રાજકીય સંગઠન વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો। આ પ્રસંગે અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે એક પરિવાર જે મળીને સંવાદ કરે છે તેવી જ રીતે ભાજપ મીડિયા મિત્રો સાથે સ્નેહપૂર્ણ સંબંધ જાળવવા માટે આ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો, જેમાં સૌહાર્દ અને એકતા જોવા મળી હતી। આ કાર્યક્રમમાં ભાજપના નવનિયુક્ત મીડિયા સેલના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા। આપણે મળવાનો કાર્યક્રમ આવી રીતે રાખવાના છીએ અને પરંપરા બની જાય કે સમયાંતરે આપણે આવી રીતે મળતા રહીએ, અનૌપચારિક રીતે મળતા રહીએ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની આ ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના ત્રણેય મહામંત્રીશ્રીઓ શ્રી લકલેશભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ શ્રી ભારતભાઈ, મીડિયાના તમામ સહ ઇન્ચાર્જશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, ઇન્ચાર્જશ્રીઓ, સહ ઇન્ચાર્જશ્રીઓ, અમારા વરિષ્ઠ મીડિયામાં જેમને વર્ષો સુધી કામ કર્યું એવા શ્રી મુકેશભાઈ અને આપ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નિમંત્રણને માન આપીને સૌ પધારેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના એડિટર, ચીફ એડિટર, તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી ખૂબ હૃદયથી હું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆતમાં જ મેં કહ્યું એમ એક આ સ્નેહ મિલનનો કાર્યક્રમ, અમે કાર્યક્રમનો સ્વરૂપ શું આપવું એનો પણ વિચાર કરતા હતા કે શું નામ રાખીએ। તો વિચાર તો કે જ્યારે પરિવાર મળતું હોય છે તો એક સ્નેહ મિલન જ કાર્યક્રમ હોય। તો ભારતીય જનતા પાર્ટી પરિવાર તરીકે હંમેશા આપે પણ પરિવાર રીતે ઉપસ્થિત રહ્યા છો। જ્યારે જ્યારે પણ આપણને એ પ્રેસ કોન્ફરન્સના સ્વરૂપમાં હોય, પ્રેસ મીટના સ્વરૂપમાં હોય, મહામંત્રીશ્રીઓ લકુલીશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર તેમજ રમેશભાઈ પટેલ અને એમાં પણ ટૂંક સમયમાં આપણને મેસેજ પહોંચાડ્યો હોય કવરેજ માટે અને આપ સૌ મોટી સંખ્યામાં એ કવરેજ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદના વિચારો સાથે હંમેશા સંકળાઈ રહેલું છે। એમના પિતાશ્રી પણ ખૂબ વર્ષો આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોનો એક સંમેલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સૌ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ હું ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું, આનંદ પણ વ્યક્ત કરું છું। સાથે સાથે પત્રકાર જગતે સત્ય ઉજાગર કરનારું એક લોકશાહીનું ચોથા સ્તંભ છે। તો પત્રકાર જે ચેનલ છે એ ચેનલો પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે અમારી જે ચૂંટણીની પ્રક્રિયા છે એમાં નિરીક્ષકો જે દાવેદારોને સાંભળવા આવે છે એની પણ તારીખો નિશ્ચિત નિર્ધારિત થઈ ચૂકી છે। આવતીકાલથી 2 દિવસ માટે વડોદરા મહાનગરના સૌ દાવેદારોને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓ આવવાના છે। એની પૂરી યોજના એનું અમે વડોદરા મહાનગર પેજ પર એનું સમય સારણી મૂકી છે। સૌ કાર્યકર્તાઓને પણ મારી અપીલ છે કે આપણને જે નિર્ધારિત સ્થાન, વોર્ડનો જે સમય આપવામાં આવ્યો છે એ પ્રમાણે આપણે આપણી દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરીએ।